સુરત સહિત રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં 2 દિવસમાં હાર્ટ એટેકની આશંકા સાથે 5 યુવકોના મોત નીપજ્યા છે. પુણા ગામનો રહેવાસી 27 વર્ષીય યુવક સાસરીમાં ગયો હતો, જ્યાં તેને છાતીમાં દુખાવા બાદ મોત થયું હતું. અન્ય એક 23 વર્ષીય યુવક રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યો જ ન હતો, જ્યારે અન્ય એક યુવક સવારે ગાર્ડનમાં મોર્નિંગ વોકમાં ગયો હતો ત્યારે જ બેભાન થઈ ઢળી પડ્યો હતો. આ ત્રણેયના કેસમાં હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા છે. સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય જય ચમનભાઈ સાવલિયા પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા અને એક બહેન છે. જય પરિવારનો એકનો એક દીકરો હતો. જય ઓનલાઈન ડિઝાઇનિંગનો વ્યવસાય કરતો હતો. ગત રોજ રાત્રે જમ્યા બાદ તે સૂઈ ગયો હતો અને સવારમાં તેને પરિવાર દ્વારા ઉઠાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જય ન ઉઠતા પરિવારજનો તેને હોસ્પિટલ લઈને દોડ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં જઈને લઈ જવાતા હાજર પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. એકના એક દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારના જણાવ્યા પ્રમાણે ડોક્ટરોએ જઈને રાત્રે એટેક આવી ગયો હોવાનું જણાવ્યું હતું. બીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રનો અને ડિંડોલી વિસ્તારમાં આવેલો વિદ્યાનગરી સોસાયટીમાં 40 વર્ષીય યોગેશ વિભાવરાવ આહિરે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા, પત્ની અને ભાઈનો પરિવાર સંયુક્તમાં રહે છે. પિતા રિટાયર્ડ પોલીસમેન છે. યોગેશ ટૂર એન્ડ ટ્રાવેલ્સ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રોજની જેમ સવારે યોગેશ નવાગામ ખાતે આવેલા પાલિકાના ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા માટે નીકળ્યો હતો. મોર્નિંગ વોક કરતા કરતા યોગેશ ગાર્ડનમાં ઢળી પડ્યો હતો. તેથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તેના પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ યોગેશનો ભાઈ ગાર્ડન પર પહોંચી જતા તેને ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્રીજા બનાવમાં મૂળ સૌરાષ્ટ્રના વતની 27 વર્ષીય દર્શન શેખવાલા પુણા ગામ ખાતે હસ્તિનાપુર રોડ ઉપર પત્ની તેમજ 3 સંતાન સાથે રહેતો હતો અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દર્શન ડિંડોલી ખાતે સાઈ પોઈન્ટ એપાર્ટમેન્ટમાં તેના સાસરે ગયો હતો, જ્યાં તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો, જેથી તેના સાળા રાજેશે તેને હોસ્પિટલ જવાનું કહ્યું હતું. હું ઘરે જઈને રૂપિયા લીધા પછી હોસ્પિટલ જવા તેમ કહી દર્શન રોકાઈ ગયો હતો. જોકે થોડી વાર બાદ દર્શન અચાનક ઢળી પડ્યો હતો. રાજ્ય 6 એમ્બ્યુલન્સ મારફતે દર્શનને સારવાર માટે સ્વિમર હોસ્પિટલ લઈને ગયો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ચોથા બનાવમાં લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી પાસે ડુંભાલ ટેનામેન્ટમાં રહેતા 40 વર્ષીય રામકૃષ્ણ સમૈયા બિટલા લિંબાયત મહાપ્રભુ નગરમાં કાપડના યુનિટમાં કામ કરતા હતા. ગતરોજ બપોરે તેઓ કારખાનામાં કામ કરતા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવા બાદ બેભાન થઈ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પાંચમા બનાવમાં પુણા ગામ સરકારી સ્કૂલ પાસે નિરાંબિકા સોસાયટી ખાતે રહેતા 45 વર્ષીય જિગ્નેશભાઈ વ્રજલાલ પટેલ સાડીમાં લેસ પટ્ટી લગાવવાનું કામ કરતા હતા. તેમને સંતાનમાં 2 પુત્ર છે. ગતરોજ બપોરે તેઓ ઘરે હાજર હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવા બાદ બેભાન થઈ જતા સારવાર માટે તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ત્રણેય યુવાનના મોત હાર્ટ એટેકના કારણે થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મારું નામ ભાવેશભાઈ છે. મારો ભત્રીજો હતો એ એક્સપાયર થઈ ગયો છે. એને હું બીજે રહું, મને ફોન આવ્યો સવારમાં કે જઈને દાખલ કર્યો છે યુનિટીમાં કે, એટલે હું ગયો. પછી સાહેબે એમ કીધું કે એને રાતે એટેક આવી ગયેલો છે. કેટલા વર્ષનો હતો? 23 વર્ષનો હતો. જય ચમનભાઈ. એ વેબસાઇટ ડિઝાઇનમાં જોબ કરતો ઘરે. કોઈ પ્રકારની બીમારી એવું કંઈ હતી? કોઈ વસ્તુ બીમારી નહોતી એને. કોઈ વ્યસન? કોઈ વ્યસન નહોતું, કોઈ બીમારી નહોતી. અને કોલેજ કરીને જોબે જઈડ્યો હતો. ઘરનો ધંધો કરતો. પરિવારમાં 2 જણા જ હતા. એક બેન છે, સાસરે ગઈ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.